બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM પર હું આરજે તૃપ્તિ. આજે 5 જૂન, આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ અને આ વર્ષ એટલે કે 2025ની થીમ છે પુટિંગ એન એન્ડ ટુ પ્લાસ્ટિક પોલ્યુશન, એટલે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો. પર્યાવરણ એટલે એ માત્ર વૃક્ષો નહીં, નદીઓ કે પર્વતો જ નહીં. પર્યાવરણ એટલે આપણી આસપાસની હવા, પાણી, જમીન અને તેમાં જીવતા તમામ જીવો. ટૂંકમાં આપણું સમગ્ર અસ્તિત્વ પર્યાવરણ પર જ નિર્ભર છે. તો ક્યારેક વિચાર આવે ને કે શું કરવું? તો શું આપણે નિરાશ થઈ જઈને બેસી રહીએ? ના, જરાય નહીં. આપણે સૌ સાથે મળીને એક મોટો બદલાવ લાવી શકીએ છીએ. એક નાનકડો છોડ વાવવાથી લઈને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સુધી, પાણી બચાવવાથી લઈને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સુધી આપણા દરેક નાના પ્રયાસની મોટી અસર થઈ શકે છે. અને પર્યાવરણનું રક્ષણ કરવું એ ભવિષ્યના ઘડવૈયાઓ એટલે કે આપણા વિદ્યાર્થીઓની પણ મોટી જવાબદારી છે. તો આજે આપણી સાથે સ્ટુડિયોમાં યુવાન અને ઉત્સાહી પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થી જોડાયા છે ધ્યેય પટેલ, જેઓ 12મા ધોરણમાં પાલનપુરની સિલ્વર બેલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તો આજે આપણે એમની સાથે વાત કરીશું પ્લાસ્ટિકના રિયલ અસર, માઇક્રોપ્લાસ્ટિક અને આપણા જેવા યુવાનો શું કરી શકે છે પર્યાવરણ બચાવવા માટે. કેમ? હાય, હું મજામાં છું. તો તમે પ્લાસ્ટિક પોલ્યુશન વિશે શું કહેશો? પ્લાસ્ટિક પોલ્યુશન આજની દુનિયામાં ખૂબ જ મોટી સમસ્યા છે. દર વર્ષે લગભગ 400 મિલિયન ટન પ્લાસ્ટિકનું પ્રોડક્શન થાય છે. તે દરેક જગ્યાએ જેમ કે હવામાં, પાણીમાં અને જમીનમાં અક્યુમ્યુલેટ થાય છે, જેના કારણે બધી જ ડેમેજ કરે છે. ત્યાં જીવજંતુઓને પણ ડેમેજ કરે છે અને બધે જ પોલ્યુશન કરાવે છે. તો 2025 માટે હોસ્ટ કન્ટ્રી કઈ છે અને તે શા માટે પસંદ કરાઈ છે? 2025માં હોસ્ટ કન્ટ્રી સાઉથ કોરિયા છે અને તે પસંદ કરવામાં આવી હતી કારણ કે તેની પોતાની જ પોલિસીઓ અને તેની નવી ઇનોવેશનો તે પ્લાસ્ટિકના સામે લડવા માટે ખૂબ જ સારી છે અને તેની પોલિસીઓ જેજુ આઇલેન્ડમાં પહેલી વખત વપરાવામાં આવવાની છે. તો આજે આપણે પ્લાસ્ટિક પોલ્યુશનની વાત કરી રહ્યા છીએ, તો જમીન અને ખેતરમાં તે કેવી અસર કરે છે? પ્લાસ્ટિક પોલ્યુશન માત્ર નદી, સમુદ્ર કે શહેરની જ વાત નથી. તે હવે ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેતરોમાં પણ આવી ગઈ છે. તે સૌથી પહેલાં એગ્રીકલ્ચરલ પ્લાસ્ટિક વેસ્ટમાંથી આવે છે, જે છે મલ્ચ ફિલ્મ અને પ્લાસ્ટિક ડ્રીપ લાઇન. જ્યારે પ્લાસ્ટિક ડિગ્રેડ થાય છે ત્યારે તે માઇક્રોપ્લાસ્ટિક બને છે અને માઇક્રોપ્લાસ્ટિક બનતા વર્ષોના વર્ષો લાગે છે. પરિણામે જમીનની બેનિફિશિયલ બેક્ટેરિયાઓ અને ફંગસ પ્રભાવિત થાય છે, જે જમીનની ફર્ટિલિટી માટે મહત્ત્વપૂર્ણ હોય છે. માઇક્રોપ્લાસ્ટિક સાથે જોડાયેલા કેમિકલ એડિટિવ્સ જેમ કે થેલેટ્સ અને ફ્લેમ રિટાર્ડન્ટ્સ તે જમીનની ફર્ટિલિટીને ખૂબ જ ડેમેજ કરે છે અને જેના કારણે ખેતી માટેની જમીન લેસ પ્રોડક્ટિવ અને ઉજ્જળ બની જાય છે. આપણે જે માઇક્રોપ્લાસ્ટિકની વાત કરી, તો આ માઇક્રોપ્લાસ્ટિક છે શું? માઇક્રોપ્લાસ્ટિક એ એવા નાનકડા પ્લાસ્ટિકના કણ હોય છે જે પ્લાસ્ટિકથી છૂટા પડી જાય છે અને તેમની સાઇઝ 5 mm કરતાં પણ નાની હોય છે. તેઓ કોસ્મેટિક્સ, ટૂથપેસ્ટ અને સિન્થેટિક ક્લોથિંગમાંથી છૂટા પડે છે. તે પ્લાસ્ટિક વેસ્ટમાંથી તૂટીને આપણા શરીરની અંદર પણ પહોંચી શકે છે. તો આ માઇક્રોપ્લાસ્ટિક આપણા ખોરાક અને પાણીમાં કેવી રીતે પહોંચે છે? આપણા ખોરાક અને પાણીમાં પહેલાં પેકેજ ફૂડ અને ડ્રિંકમાંથી જ પહોંચે છે. જેમ કે પ્લાસ્ટિકની બોટલ, કન્ટેનર અને ચાના કપની અંદર જ્યારે ગરમ પાણી આવે છે ત્યારે તેમાંથી માઇક્રોપ્લાસ્ટિક છૂટા પડે છે અને તેના નાના ભાગ આપણા શરીરની અંદર એન્ટર થાય છે. ટેપ વોટર અને બોટલ વોટર, ખાસ કરીને બોટલ વોટરમાં 90% વોટર સેમ્પલમાંથી પ્લાસ્ટિકના નાના કણ મળ્યા હતા. તે પ્લાસ્ટિકના ફાઇબર આપણા લોહીની અંદર જ ડાયરેક્ટ પહોંચી જાય છે. સોલ્ટ, હની અને શુગર જેવા ડ્રાય ફૂડમાં પણ માઇક્રોપ્લાસ્ટિક જોવા મળે છે. તેઓ આપણે મોસ્ટલી ઇન્ડોર એર પોલ્યુટન્ટમાં કન્ટામિનેશન લાવે છે. તો આ માઇક્રોપ્લાસ્ટિકનો માનવ આરોગ્ય પર કઈ અસર થાય ખરી? હા, માઇક્રોપ્લાસ્ટિક અને તેના સાથે જોડાયેલા ટોક્સિક કેમિકલ્સ આપણા માનવ શરીર ઉપર ખૂબ જ ડેમેજ કરે છે. સૌથી પહેલાં તે પ્રવેશ કરે છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ અને લંગ્સ દ્વારા અને પછી તેઓ બ્લડ સુધી પહોંચી જાય છે. માઇક્રોપ્લાસ્ટિકમાં સાથે જોડાયેલા કેમિકલ્સ જેમ કે BPA, થેલેટ અને ડાયોક્સિન શરીરના આખા જ હોર્મોન સિસ્ટમને બગાડી કાઢે છે. માઇક્રોપ્લાસ્ટિક
બ્રેનમાં પણ પહોંચી શકે છે, જેના કારણે ન્યુરોટોક્સિસિટી થાય છે અને તેઓ નાના બાળકની અંદર કોગ્નેટિવ ડેવલપમેન્ટ અને મેમરી ઉપર ખૂબ જ અસર કરે છે. કેટલાક સ્ટડીઝ એવું બતાડે છે કે પ્લાસ્ટિક લીવર અને કિડનીમાં અક્યુમ્યુલેટ થાય છે, જેના કારણે ઓર્ગન ફેલિયર અને ઓર્ગન ડેમેજ થાય છે. પ્લાસ્ટિક પોલ્યુશન રોકવા માટે વિદ્યાર્થીઓ શું કરી શકે અને સાથે સાથે સ્કૂલમાં પણ એવા શું સ્ટેપ લેવાઈ શકે છે? વિદ્યાર્થીઓ બધા ભેગા થઈને ખૂબ જ મોટું ચેન્જ લાવી શકે છે. વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક પોલ્યુશન અટકાવવા પ્લાસ્ટિક ફ્રી કેમ્પેઇન ચાલુ કરી શકે છે. તેઓ અવેરનેસ પ્રોગ્રામ લાવી શકે છે અને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવિઝમ દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડી શકે છે. રિયુઝ કલ્ચર પણ લાવીને પ્લાસ્ટિકનું પ્રોપર રિયુઝ થાય એનું પણ ધ્યાન રાખી શકે છે. સ્કૂલમાં કોમ્પોસ્ટની પીટ બનાવી શકાય છે અને કેન્ટીનની અંદર પ્લાસ્ટિક ફ્રી થઈ જાય એવી પોલિસીઓ લાગુ કરી શકાય છે. ગ્રીન એમ્બેસેડર પ્રોગ્રામ દ્વારા સસ્ટેનેબિલિટી કેમ્પેઇન ચલાવી શકે છે. યુથ લીડ ઇનોવેશન શું કરી શકે છે? યુથ ઇનોવેટર્સ બાયોડિગ્રેડેબલ પેકેજિંગથી પ્લાસ્ટિકની રેપિંગ કરી શકે છે. ઇકો ફ્રેન્ડલી અલ્ટરનેટિવ્સ અને સ્માર્ટ વેસ્ટ સેગ્રિગેશન સિસ્ટમ બનાવી શકે છે. સ્ટાર્ટઅપ અને કોમ્પિટિશન દ્વારા સ્કેલેબલ સોલ્યુશન પણ આપી શકે છે. તમે એક વિદ્યાર્થી તરીકે તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને તમે શું સંદેશ આપશો? હું સંદેશ આપી શકું છું કે ઈચ સ્મોલ સ્ટેપ કેન મેક અ લાર્જ ડિફરન્સ. દરેક પાવરફુલ ચેન્જ એક નાનકડા પગલાંથી જ શરૂ થાય છે. પહેલાં આપણે RRR વિશે વાત કરી રહ્યા હતા, જે છે રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાયકલ. પણ હવે તમે રિયુઝ કરો, રિફ્યુઝ કરો અને એજ્યુકેટ કરો તો તમે પ્લાસ્ટિક પોલ્યુશનનો સચોટ જવાબ આપી શકો છો. યુવા માનસિકતા માટે કંઈક અશક્ય નથી. ગવર્મેન્ટે પણ પ્રોપર પ્લાસ્ટિક ડિસ્પોઝલ પોલિસી બનાવે અને તેને સ્ટ્રોંગ અને સ્ટ્રિક્ટ બનાવે, પ્લાસ્ટિક પોલ્યુશનનો અંત લાવી શકીએ. થેન્ક યુ ડે, તમે અમારી સાથે જોડાયા અને તમે વિશ્વ પર્યાવરણ દિવસે તમે સારી એવી માહિતી આપી કે દરેક લોકોએ પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવું જોઈએ. થેન્ક યુ. થેન્ક યુ તૃપ્તિ.